નમસ્કાર દોસ્તો, સુપ્રભાતમ. મંગલાચરણના આ નાનકડા એપિસોડમાં સવારની સકારાત્મક શરૂઆત કરવાના સાથે આપ જોડાવ છો ત્યારે હું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ આપનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આ સવાર તો કુદરતે આપણને સરસ મજાની આપી છે. પંખીઓ એમના માળામાંથી નીકળીને ચણની શોધમાં ઉડાઉટ કરી રહ્યા છે. એમનો કલરવ સાંભળવા મળી રહ્યો છે. સૌના કામે લાગવા માટે પ્રવૃત્ત થઈ રહ્યું છે. સોસાયટીમાં ક્યાંક શાકવાળાની લારી પ્રવેશી રહી છે અને ઘંટડી વાગી રહી છે. દૂધવાળો આવીને દૂધની થેલી આપી ગયો છે અને બાજુના ઘરમાં કોઈક મહાત્માની પધરામણી છે, એની તૈયારીઓ થઈ રહી છે. તો એથી આગળ સ્કૂલની રિક્ષા કેટલાક ભૂલકાઓને બેસાડીને સ્કૂલ તરફ જવા માટે નીકળી રહી છે. આવી સરસ મજાની મંગળ પ્રભાતે આપનું સ્વાગત કરું છું અને આપને આ પ્રભાત જ નહીં પણ આવનાર દિવસ પણ મંગલમય નીવડો એવી શુભકામનાઓ પાઠવું છું. દોસ્તો, આજે એક વ્યવહારિક વાત કરવી છે. સુખી, આપણે મૂળ મંગલાચરણનો અર્થ જ એ છે કે સુખી કઈ રીતે થવું. દુઃખી તો કોઈને થવું જ નથી અને દુઃખી કરવા માટે તમારો સમય બગાડવાનો મારો ઈરાદો પણ ના હોઈ શકે. અને એ દુઃખી નહીં થવું, સુખેથી જીવવું, આપણી સાથેનાને સુખેથી જીવવા દેવા, આપણે મોં પર મરક હસતા રહેવું, આપણી સાથેના મલકાતા રહે અને હસતે હસતે કરજાય રસ્તે, એ રીતે સરસ મજાનું જીવન વીતતું જાય એવા ઈશ્વરના આશીર્વાદ આપના સમગ્ર પરિવાર પર પણ ઉતરો એવી મારી હાર્દિક શુભકામનાઓ છે. દોસ્તો, આજે એક નાનકડી વાત કહેવી છે. વાત છે, માણસે જીવનમાં ના કહેતા શીખવું જોઈએ. તમને લાગશે કે આ શું જયનારાયણ છે મારી પારાયણ સવારના પરમાં ના કહેવાની વાત કરે છે, આમ હકારાત્મકતાની વાત કરે છે ને આ ના કહેવાની વાત કેમ કહે? તો ધ્યાનથી સાંભળો. કેમ હું કહું છું કે માણસે જીવનમાં ના કહેતા શીખવું જોઈએ. દશરથે જો કૈકેયીની માગણીને વાજબી નથી કહીને ધરાર ના પાડી દીધી હોત તો રામને વનવાસ ના જવું પડ્યું હોત. આપણામાંના મોટા ભાગના, ખાસ કરીને નાજુક સંબંધે જોડાયા હોય ત્યારે ના કહેતા કચવાય છે. પતિ પત્ની અને બાળકો તૈયાર થઈને બેઠા હોય, આજે સાંજે 6 થી 9 પિક્ચર અને ત્યારબાદ બહાર જમવાનો કાર્યક્રમ ગોઠવાયો હોય, ઘરેથી નીકળવાની તૈયારી જ હોય, બસ હવે ઘરને વધાવે, તાળું વાસે એટલે નીકળીએ, અને ત્યાં કોઈક મિત્ર એના પરિવાર સાથે અંધાર્યો આવી ચડે. એટલું જ નહીં, એ કહે કે આ તો આ બાજુ નીકળ્યા હતા અને ઘણા વખતથી તું કહેતો હતો એટલે થયું કે ચાલ મળતા જઈએ, ચા નાસ્તો કરીશું, થોડી વાર બેસી ગપ્પા મારીશું. મિત્રએ એનો ઈરાદો પણ વ્યક્ત કરી દીધો. આ ધર્મ સંકટની સ્થિતિ છે દોસ્તો. જો મિત્રનું મન રાખવા તમે પત્નીને ચા મૂકવાનું કહેશો અને પિક્ચરમાં મોડા પડશો તો ધડાધડી થઈ જ સમજો. ઘરે જે સાંજ તમે કુટુંબ સાથે માણવાનું નક્કી કર્યું હતું એ સાંજ હૈયાહોળી સળગાવનારી સાંજ બની જશે, એમાં કોઈ શંકા રાખશો નહીં. પતિ પત્નીના સંબંધમાં તો અનબન થશે, પણ પેલો મિત્ર જ્યારે જ્યારે તમને મળશે ત્યારે પત્ની દૂધપાકના તેલમાં લીંબુ નીચોવ્યા જેવો વર્તાવ કરશે. દોસ્તો, એક 2 પંક્તિઓ છે, જીવનમાં કંડારી રાખજો. એ પંક્તિઓ એવું કહે છે કે મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાંગ્યો ખેલતા, એને નહીં સાંધો નહીં રહેણ. મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ, ઘોડો બાંધ્યો ખેલતા, એને નહીં સાંધો નહીં રહેણ. ઘણા બધા બેડરૂમની 4 દિવાલો વચ્ચે જીવન વગર ચિતાએ બળતું હોય છે. એવા દાખલાઓ આ પ્રકારના બનાવમાંથી જ સર્જાય છે. પ્રશ્ન સાથે તો શું કરવું? પછી જયનારાયણ વ્યાસે પ્રશ્ન ઉભો કરી દીધો, તો હવે શું કરવું? મિત્ર આવ્યો છે, પરિવાર સાથે આવ્યો છે, એમ કે ઘણા વખતથી તું કહેતો હતો એટલે આવ્યો છે, પોતે ચા નાસ્તો કરવાનો ઈરાદો વ્યક્ત કરે છે,
શું કરવું, શું અહીં ગજવામાં સિનેમાની પેલી ટિકિટો છે, નીકળવાની બસ તૈયારી છે, સાંજે કોઈ સરસ હોટેલમાં જમવાનું છે, એક બાજુ કુટુંબ છે, એક બાજુ મિત્ર છે, શું કરવું? આ પ્રકારની પરિસ્થિતિમાં બહુ જ હસતા હસતા મિત્રને કહી દેવાય, જો આ ઉપાય તમને બતાવું છું, આ પ્રકારની પરિસ્થિતિમાં બહુ જ હસતા હસતા મિત્રને કહી દેવાય કે તું નસીબદાર છે દોસ્ત, તું નસીબદાર છે, ખરેખર મુહૂર્ત જોઈને ઘરેથી નીકળ્યો લાગે છે. કારણ કે જો 5 મિનિટ મોડો આવ્યો હોત, જો 5 મિનિટ મોડો આવ્યો હોત તો પાણી પીવાની તો વાત દૂર રહી, ઘરે તાળું જોવું પડતે. અમે બસ નીકળીએ જ છીએ, સિનેમા જોવા જવાનું છે, પણ હવે તું આવ્યો છે તો બેસ, પાણી બાણી પી, પછી આપણે ચા નાસ્તા માટે નિરાંતે મળીશું. આવું કહી અને પ્રસંગને જાળવી લઈ શકાય, ના કહી શકાય, અને ના એવી રીતે કહી શકાય કે જેથી સામા માણસને ખોટું પણ ના લાગે. મિત્રને તમારી સાંજ બગાડવામાં, તમારા કુટુંબ સાથેનો કાર્યક્રમ બગાડવામાં કોઈ જ રસ ના હોય, ને જો રસ હોય તો એ મિત્ર નથી. આટલું કહી પેલા મિત્રને જરાય માઠું ના લાગે તેવી રીતે વિદાય કરી દેવાય. પત્ની સાથેની સંવાદિતતા જળવાઈ રહે અને તમે ખોટા બ્લડ પ્રેશરથી પણ બચી જાઓ. માટે દોસ્તો, ના કહેતા શીખો, માટે ના કહેતા શીખો. માં કહેતી, એક નનૈયો 100 રોગને હણે. મને કહેવત તો બહુ આવડતી, માં એટલે મારી માં. એવું કહેતી કે એક નનૈયો 100 રોગને હણે. માં સાચી હતી. મન વગરનું કોઈને મળવું, ઊંચા હૈયે સમય પસાર કરવો અને એવું ટેન્શન ઊભું કરો અને એની આગ તમારા સુખી સંસારને પણ દજાડી જાય, એવું કરવાની કોઈ જરૂર નથી. પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીકરા અથવા દીકરી, ત્રીજું સુખ તે કોઠીએ જાર, અને ચોથું સુખ તે સુલક્ષણા નાર. હવે ઘરની શાંતિ જાળવી રાખવી હોય તમારે તો તમારે આ ના કહેતા શીખવું પડશે. કારણ કે તમે ટેન્શનમાં સમય પસાર કરો, જાતે બ્લડ પ્રેશરના દર્દી બનો, એસિડિટી થાય, એવું શું કરવા કરવું છે તમારે? તમારા સુખી સંસારને પણ એ દજાડી જશે, માટે એ હિતાવહ નથી. આપણા જ એવી પરિસ્થિતિમાં બધા જીવે છે, અને જો પેલો મિત્ર તમારો સાચો મિત્ર હશે તો એ સમજશે, મૈત્રી પણ જળવાઈ રહેશે. અને જો તમને નહીં સમજીને ખોટું લગાડશે તો એવી મૈત્રી બચાવવા જતા પોતાના સંસારમાં દોસ્તો આગ ના લગાડાય. મૈત્રી બચાવવા જતા મિત્રને તો મનાવી લેવાય, પણ પત્ની સાથે વાંકું પડી જાય, આખી જિંદગી સાથે રહેવાનું છે, તો તમારા સંસારમાં પૂળો ન મુકાય. કોલેજ કાળ, યુવાનીનો સમય, ગુલાબી સપના રોજ આવે, જમીન પર પગલા પડે જ નહીં. કોલેજ કાળની વાત કરું છું, રોજ ગુલાબી સપના આવે. કોઈ નવું પિક્ચર જોઈએ તો એની એક્ટ્રેસ પણ કોઈ દાડો સપનામાં આવી જાય. જમીન પર પગ ના ઉડતો આવવામાં એવું લાગે, એવું જોમ ભર્યું હોય તમારું. એકબીજાને ગમતા હો તો પણ બંને, જેને એલ્બો રૂમ કહે છે, એટલી મોકળાશ અને ના કહેવાનો અધિકાર તમારી ગમે તે દોસ્ત હોય અથવા તમારો ગમે તે મિત્ર હોય એની સાથે હોવો જોઈએ. એને પણ એનું ખાનગી જીવન છે, એના વ્યક્તિગત જીવનમાં એલ્બો એટલે કોણીઓ ફેલાવે એટલી જમીન, એટલી જગ્યા એને મળવી જોઈએ. સંબંધ જો ફટકિયા મોતીની માફક ફૂટી જાય તો એ સ્નેહ નથી, એ મોહ છે. અને મોહભંગ જેટલો વહેલો થાય તેટલો સારો. માટે તમારા સાથીને સમજવાનો પ્રયત્ન કરો, મિત્રને સમજવાનો પ્રયત્ન કરો, અને જ્યાં લાગે કે ના કહેવું જરૂરી છે ત્યાં ના કહેતા શીખો. અપેક્ષાઓ તમે જ ઊભી કરો છો ને પછી એ જાળવી નહીં શકો ત્યારે જેટલા ઝડપથી મળ્યા તેનાથી વધારે ઝડપથી છૂટા પડી જશો. સવારે બરાબર 9 ટકોરે મારો ફોન આવશે જ. 3 વર્ષ તમે લગ્ન નહોતા થયા ત્યારે આ ધંધો કર્યો છે, પછી ધીરે ધીરે ભૂલાઈ જશે ત્યારે શું થશે? તો જે ટેવ એવી પાડો જે આખી જિંદગીભર જાળવી શકો તેવી હોય. કોઈની સાથે જિંદગી જાળવવા માટે કૃતનિશ્ચયી છો ને તમે, તો એને જિંદગીભર જાળવવાની ટેવ પણ પાડો. તમે જેની ટિકિટોના કાળા બજાર થાય છે એવી ફિલ્મની 2 ટિકિટ લાવ્યા છો, માંડ માંડ ટિકિટ મેળવી છે, પણ તમારી બેનપણીને સખત માથું દુખે છે, એ ફિલ્મ જોવા આવવાની કોઈ પરિસ્થિતિમાં નથી. ત્યારે
તેનો ના કહેવાનો અધિકાર મંજૂર રાખો. એને માથું દુખે છે, ફિલ્મમાં નથી આવું, તમે ગમે તેમ કરીને લાવ્યા છો, શાબાશ, પણ પેલી બહેનનું માથું ફાટી જાય છે, તમે આગ્રહ કરશો તે આવશે ખરી, પણ એનો ના કહેવાનો અધિકાર તમારે સમજપૂર્વક સ્વીકારવો જ રહ્યો. રીસાવડા મનામણા રમવા માટે બીજી ઘણી રમતો છે, રમ્યા કરજો. અહીંયા ના રમાય. તમે નોકરી કરો છો, તમને એક દિવસ બોલાવીને તમારા ઉપરી અધિકારી કોઈ કામની સોંપણી કરે છે, તમારી આવડત છે એ કામ પૂરું કરવાની, પણ સાહેબને કાલે સવારે 10 વાગ્યે જોઈએ, જે શક્ય નથી, ત્યારે સ્પષ્ટ રીતે પોતાના તર્ક સાથે તમારા અધિકારીને કહો કે સાહેબ, કોઈ સંજોગોમાં 10 વાગે આ પૂરું થાય તેમ નથી, હું પૂરી તત્પરતાથી આપનું કામ કરીશ. આપ કહો એટલે મારા માટે શિરોધાર્ય જ હોય, પણ આ કામ એવું છે કે મારો અનુભવ મુજબ આ કામમાં થોડો વધારે સમય જોઈએ સાહેબ, હું સાંજે 6 વાગ્યા સુધીમાં ચોક્કસ પૂરું કરી આપીશ. માની જશે સાહેબ, તમારે સમય મળી જશે, ટેન્શન ટળી જશે અને સાહેબ પણ ગુસ્સે નહીં થાય. આ ના કહેવાથી તમે અને તમારા અધિકારી ખોટી ચર્ચામાંથી બચી જાઓ, અને ના કહેતા તમે નહીં શીખો તો હેરાન થશો. તમે ભણવાનું પૂરું કરી દીધું, સારી રીતે પરીક્ષા પાસ કરી દીધી, નોકરી પણ મળી ગઈ, હવે મા બાપ તમારા માટે કોઈ માગવું આવવાની વાત કરે છે, તમે કોઈને પહેલેથી વચન આપી ચૂક્યા છો, ત્યારે છોકરી જોવા જવામાં અને આવા બીજા નાટકો કરવામાં સમય ના વેડફો. ઘરમાં ભાભી હોય તો એમને વાત કરી શકો, બેનને વાત કરી શકાય, સમવયસ્ક થોડો મોટો ભાઈ હોય તો પણ ચાલે, એ તમારા મા બાપ સુધી આ વાત પહોંચાડશે. જીવનના આવા ગંભીર નિર્ણય પર તમે શરમમાં પડીને ચૂપ રહેશો તો બંનેની જિંદગી બગડશે. માટે ના કહેતા શીખો. તમારા જીવનમાં આવા ઘણા પ્રસંગો આવશે, જ્યારે મન મક્કમ કરીને ના કહેશો તો ભવિષ્યની મોટી ઉપાધિને ટાળી શકશો. માટે મિત્રો, ના કહેતા શીખો. જે શક્ય નથી એ અશક્યને શક્ય બનાવવા માટે તમે જન્મ્યા નથી, જે તમારાથી થવાનું નથી. આજે માણસ ટેન્શનમાં જ જીવતો હોય છે. એ ટેન્શનમાં વધારો કરવાના જે કામો હોય એની યાદી કરો ને એને પહેલા ચોકડી મારીને કાઢી નાખો, ડિલીટ કરી દો કે આ નહીં થાય આપણાથી. ના કહેતા શીખો. જીવનમાં જે ના કહેતા શીખે છે એ વધારે પ્રમાણિક છે, અને જ્યારે હા કહે છે ત્યારે કામ કરે છે. સરવાળે એના મિત્રો હશે, સાથીઓ હશે કે પછી બીજા કોઈ, એ એક વાત તો સ્વીકારશે કે આ માણસ નહીં થાય એવું હોય તો મોઢે ના કહેશે, પણ જો હા કહેશે તો પછી કરશે. ના કહેતા શીખો. શીખશો ને દોસ્તો, તો બસ આજે આટલું જ. સરસ મજાનો દિવસ આપની રાહ જોઈ રહ્યો છે. આપ પ્રવૃત્ત થાઓ અને એને માણો એવી શુભકામનાઓ દોસ્તો. તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ તમને આખો દિવસ મંગલમય નીવડે, અને રાત્રે પાછા પંખીમાળામાં બેસીને બધા કલોલ કરો કુટુંબ સાથે. સાથે જમો. એક વખત સાથે જમવાની ટેવ પાડો. દિવસમાં એક વખત સાથે જમવાનું આખા કુટુંબે, અને પ્રાર્થના કરવાની ટેવ પાડો. Those who pray together stay together. જેઓ સાથે પ્રાર્થના કરે છે હંમેશા સાથે રહે છે. માટે પ્રાર્થના કરવાની ટેવ પાડો. એમાં ના કહેશો, એમાં ના કહેશો, અને મોબાઈલને એમાં વચ્ચે નહીં આવવા દેતા. મોબાઈલને ક્યારેક ના કહેતા શીખો. 24 કલાક મોબાઈલનું વળગણ રાખી અને તમારો ક્વોલિટી સમય ન બગાડો. ઘરમાં 4 ખૂણે 4 બેઠા હોય કુટુંબના સભ્યો, ચારેય મોબાઈલમાં માથું ગાલીને મંડાણા હોય તો મોબાઈલને બધાની પાસેથી બહુ જ મીઠાશપૂર્વક લઈ લો. કહો કે આ આપણો કુટુંબનો ટાઈમ છે. 1 કલાક તો આપો, આવું શું કરો છો? પછી મોબાઈલ. ના કહેતા શીખો ને. શીખશો? બસ તો મારી શુભકામનાઓ. મળતા રહીશું વળી પાછા આવા અડબંગ વિચારો સાથે. તમને ગમે છે કે નહીં આ મંગલાચરણમાં જે આવે છે તે મને ચોક્કસ જણાવજો. અને જો ગમતું હોય દોસ્તો તો તમે સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી દેજો ને પ્લીઝ. અને તમે સબસ્ક્રાઇબ કર્યું તો તમારા ઘરમાં જેની પાસે સ્માર્ટફોન છે એ બધાના સ્માર્ટફોન પર આ કેમ નહીં હોવું જોઈએ? એ હશે તો કોઈક સાંભળશે. સ્માર્ટફોન પર સબસ્ક્રાઇબ કરાવીને બેલ આઇકન દબાવો એટલે ઓટોમેટિકલી આ બધા જ એના ફોન પર જતા થઈ જશે. માણસ સાંભળતો થશે. કરશો ને એટલું?
નથી કર્યું ને હજુ સુધી, હવે કરો. મિત્રોમાં, સગા સંબંધીમાં, જ્યાં જ્યાં તમે સબસ્ક્રાઇબ કરાવી શકો. મારી તમને વિનંતી છે કે આ શુભકામનાઓ વહેંચવાનો મંગળ પ્રયાસ છે, વહેંચો. એમાં ના કહેશો. આવજો.